શો નમસ્કાર. એક સરસ મજાના સમાચાર છે અને સમાચાર એવા છે કે દુનિયાની અંદર વિચાર બદલવા માટે મજબૂર કરવાવાળા સમાચાર છે અને દરેક વ્યક્તિઓ અત્યારે અલગ અલગ બધું નવું નવું કરતા હોય છે. મતલબ આ પ્રોગ્રામ કરો છે, આ પ્રોગ્રામ કરો છે, આટલો ખર્ચો કરો છે, અહીંયા આટલા લોકોને ખવડાવું છે. બાને બી વિચાર આવે કે ભાઈ મારે બી મારા જીવતા જીવચર્યા કરવી છે અને સરસ મજાનો કાર્યક્રમ કરવો છે. સો બાનું નામ શું છે? માણેકબા. માણેકબાની ઉંમર કેટલી છે? 80 ઉપર થઈ ગયા છે, 82 વર્ષ. સો આખા પરિવારની પણ ઈચ્છા હતી કે બા માટે કંઈક કરીએ. સો પ્રસંગ કરીએ તો 4-5 લાખ રૂપિયા ખર્ચો તો નોર્મલી થઈ જતો હોય છે અને આપણે આપણા સગાવાલા એવા બધા લોકોને જમાડવાના છે જે બધા સક્ષમ છે. આપણે જેને બી આમંત્રણ આપવાના છીએ લગભગ ભરપેટ બંને ટાઈમ એમના ઘરે જમતા જ હોય છે અને સારું ભોજન જમતા હોય છે. સો એમના પરિવારને એવો વિચાર આવ્યો કે આ જે લોકો જે જમે છે એમને કદાચ ન ખવડાવીને ભગવાન કોઈ દુઃખી નહીં થાય, પણ આ જે ખર્ચો છે એવા લોકો માટે આપણે વાપરીએ જેને વર્ષો સુધી કામમાં આવે. સો એ જીવચર્યા માટે એમને એક ફંડ એકત્રિત કર્યું અને નક્કી કર્યું કે આપણે આટલો ખર્ચો કરો છે તો એટલા પૈસા આપણે એક બીજા કંઈ માટે વાપરીએ. તો બા તરફથી મહિપતસિંહ ફાઉન્ડેશનને 3 લાખ રૂપિયા એક રૂમ માટે અનુદાન આપવામાં આવ્યું છે. તો એ કદાચ 3 લાખ રૂપિયામાં એ એમના જે સારા રિલેટિવ્સ છે, નજીકના મિત્રો છે, ગામવાળા છે, એમની પાછળ એ ભોજન માટે 3-4 લાખ રૂપિયા ખર્ચો કરીને એક ટાઈમ સારું જમવાનું આપી શકે. પણ એ એક ટાઈમ કદાચ જમવાનું ના આપીને, એ લોકો ભૂખ્યા તો રહેવાના નથી, સારું જમવાના છે, પણ એ 3 લાખ રૂપિયા આ જીવન લગભગ 20-25 વર્ષ 50 વર્ષ જ્યાં સુધી આપણી એ બિલ્ડિંગ રહે એ રૂમની અંદર જેટલા પણ વડીલો આપણા રહેવાના છે એના આશીષ આપણા બાને મળવાના છે. સો ગજબનો વિચાર છે બા તમારો, થેન્ક યુ. અને સાથે જ બધા જ પરિવાર મિત્રો એમના બધા મિત્રોને લઈને આવ્યા છે, એમના બધા રિલેટિવને લઈને આવ્યા છે. એ પણ જોવે, એ પણ પ્રેરણા લે કે આપણે ખર્ચો તો કરીએ હોય છે પણ ખર્ચો ક્યાં કરવો, કેટલો કરવો, કઈ રીતે કરવો એ બહુ મહત્વનું હોય છે. સો એ 3 લાખ રૂપિયા ભોજન ના આપીને એની જગ્યાએ રૂમમાં યોગદાન આપીને એક રૂમ એ માની લો એક રૂમની અંદર 7 જણા કે 8 જણા રહેવાના છે. સો 50 વર્ષ સુધી માનો આપણે એનું આયુષ્ય રૂમનું પકડીએ તો કેટલા લોકોને કેટલી જિંદગી, કેટલી રાત્રિ જે તડકો ઠંડક બચાવવાની છે. સો થેન્ક યુ બા, તમારો આભાર અને તમારા પરિવારના ઉમદા વિચારને અમે આવકારીએ છીએ. થેન્ક યુ સો મચ. આખો પરિવાર આવ્યો છે. શું નામ તમારું? અરવિંદભાઈ. તમારું નામ? મુકેશભાઈ. પ્રાંજલ પટેલ. પ્રાંજલ પટેલ. અને તમારા ગામનું નામ શું છે? વસઈ ડાબલા. યસ. વિપુલ પટેલ. વિપુલભાઈ કેમનો વિચાર આવ્યો? હા, મોટાભાઈનો વિચાર છે. મોટાભાઈનો વિચાર છે. મોટાભાઈ અમેરિકા છે. અમેરિકા છે એમને. અને એમને અમેરિકાથી વિચાર આવ્યો કે ભાઈ આપણે બા માટે આવું કરવું છે તો આપણે આવી રીતે કરવું છે. સો વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને પાટીદાર સમાજનો અમને ખૂબ પ્રેમ મળ્યો છે અને પાટીદાર સમાજ એક એવો સમાજ છે જે ઓલવેઝ એક નવો ચીલો પડવા માટે વખણાય છે. મતલબ ચિંતા નથી કરતો કે કોણ શું વાતો કરશે, કારણ કે આ એક નવો ચીલો છે. જ્યારે કંઈ પણ વસ્તુ નવું કરવા જાય ત્યારે એની અંદર વિરોધ થઈ શકે કે ભાઈ તમે સમાજના જમાડ્યા હોત તો સારું, કે તમે આવું કર્યું હોત તો સારું, પણ પાટીદાર સમાજ એ બાબતની અંદર બીતો નથી. અને જે એ સમાજને એવું દેખાય છે કે આ સારું છે, સાચું છે, તો ત્યાં નિડરપણે આ બાબતની અંદર આવકારભર્યું પગલું ઓલવેઝ ભરતો હોય છે. સો થેન્ક યુ સો મચ વિપુલભાઈ. તમારા ભાઈ શું નામ? વિપુલભાઈ. તમારું નામ? મયુરભાઈ. બંને ભાઈઓનો આભાર માનીએ છીએ. અને જ્યાં મહેમાન આવ્યા છે આવો ને, તમે બી આવો ને. નીચે કેમ બેસી ગયા છો તમે? તમે યાર નીચે કેમ બેસી ગયા છો? બોલો બોલો. મારું નામ બળદેવભાઈ. કેવું લાગ્યું બળદેવભાઈ આગળ? બહુ સરસ બધી વિઝિટ કરી બધાની? બધી કરી. મજા આવી? બહુ મજા આવી. પ્રોપર જગ્યાએ પૈસા પ્રોપર જગ્યાએ લાગ્યું કે દાન કર્યું એ પ્રોપર જગ્યાએ કર્યું એવું લાગ્યું. દાન કરવાની ગુજરાતની અંદર બહુ બધી જગ્યાઓ છે, પણ તમે અહીંયા અમારા સંસ્થાન વિઝિટ કરી તમને કેવું લાગ્યું? મને સરસ લાગ્યું કે દાન કરવા જેવું હોય આ જગ્યા સારી છે એમ. બીજા આડવડું કોઈને ખવડાવવું ભરપેટ એ તો ઘેર ખાતા જ હોય છે. એ લોકો પૈસા વાળા છે, એ ખાઈને પાછા ખામી કાઢવાના છે તો ભાઈ આમ છે કે તેમ છે કે દાળ બરાબર નથી, શાક નતું કે ગમે એના કદાચ સદુપયોગ થયો. સારું, થેન્ક યુ. ખૂબ આભાર તમારો દાદા, બળદેવ દાદા. તો આખા પરિવારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે આ બધા પધાર્યા અને એક નવી શરૂઆત તમને સમાજને આપી છે. થેન્ક યુ. બસ આવા આશીર્વાદ આપતા રહેજો, બરાબર? અને 100 વર્ષ પૂરા કરીને ફરી પાછું આપણે આવું કરીએ કઈ. અત્યારે કશું થવા નહીં તો ફરી ઉભા થઈ જવાના તમે. આ નવો ચીલો પાડ્યો તમને ખબર? તમે બસ બહુ બધો પ્રેમ અને એક વર્ષ પૂરા કરી ફરી પાછા બધા લઈને આવો, બરાબર? જીવા છે જ, કશું થવા નહીં. દીકરો ના બસ બસ બસ. વિપુલ
ના બે ઉધર બે બાબા તો આભાર તમારો 101 વર્ષે આવવાનું પાછું આ યાદ રાખજો હા થેન્ક યુ ભગવાન તો આવી છે